આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, અમદાવાદમાં છીએ, કર્ણાવતી શહેરમાં છીએ। નવી ઉર્જા દેશને કેટલી જરૂર છે। મને આનંદ એ વાતનો છે કે આપણે બધા મંત્ર શાસ્ત્રની અંદર મંત્રો હોય છે, વેદ વિધાનના મંત્રો હોય છે, પણ રાષ્ટ્રનો પણ એક મંત્ર છે, કદાચ તમને ખ્યાલ હોય તો, અને એ રાષ્ટ્રનો મંત્ર છે સત્યમેવ જયતે નાનુત્રમ સત્યેન પંથા વિતતો દેવયાન। ટૂંકમાં આપણે બધા સત્યમેવ જયતે કહેતા હોઈએ છીએ, પરંતુ જે ભૂમિ માટે, જે રાષ્ટ્ર માટે મંત્ર હોય તો સત્યમેવ જયતે છે। અને એ સત્યમેવ જયતે આપણા સાબરમતી સવેરાના અખબારની અંદર પ્રથમ ટેગલાઇન તરીકે લખેલું હોય છે। એક ગૌરવ લેવા જેવી વાત છે। આપણા દેશમાં 65% યુવાનો છે। આઝાદી મળી, આનંદ થયો। આઝાદી જોઈ હોય એવા તો અત્યારે અહીંયા લગભગ 78 વર્ષથી ઉપરના કોઈ અહીંયા છે નહીં, પરંતુ જે પ્રકારે આઝાદી મળી તો આપણે ખરેખર આઝાદ થયા છીએ ખરા? આઝાદીનું પર્વ મનાવીએ છીએ આપણે। અંગ્રેજોની ગુલામીમાંથી તો આઝાદી મળી ગઈ, પરંતુ હજુ દેશને 3 ટ્રિલિયનથી 5 ટ્રિલિયન તરફ લઈ જવાનો જે અભિગમ આપણા પ્રધાનમંત્રી શ્રી રાખે છે, તેના માટે ઘણું બધું કામ કરવાની જરૂર છે।